અમરેલી, જ્યાં સતત ચોથા દિવસે વરસ્યો વરસાદ. જુઓ, આ દ્રશ્યો છે સાવરકુંડલાના. અહીં શહેર ઉપરાંત આસપાસના વીજપડી, નવાગામ, ચીખલી, વણોટ, ભમર, છાપરી, જાંબુડા, ખડસલી, ડેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને સાર્વત્રિક પાણી જ પાણી પડી રહ્યું છે નજરે. વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી સહિતના પાક માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે. આ તરફ જાફરાબાદમાં પણ મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. જાફરાબાદ તથા ગ્રામ્યના કાગવદર, લોર, ફાચરિયા, પીછડી, નિંગાળા સહિતના ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ, જેના કારણે ખેડૂતોના ખેતરો થયા પાણીથી તરબોળ. સાવરકુંડલાના સેંજળ, મેવાસા, પીઠવડી, ભેંકરા, ભોંકરવા અને નાની વડાલ ગામે ધીમી ધારે વરસાદ પડ્યો છે. ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતોના પાક માટે વરસાદ સાબિત થશે કાચા સોના સમાન. જ્યારે ખાંભાગીર પંથકના ગામો અને રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ. સતત ચોથા દિવસે મેઘરાજા ગરજતા ખેડૂતોના ઊભા મોલાતને જીવતદાન મળવાની આશા જાગી છે. અમરેલી જિલ્લામાં અવિરત વરસતા વરસાદથી જળાશયોમાં આવ્યા નવા નીર. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ અને સૂકી ભઠ્ઠ બનેલી નદી ફરી જીવંત બની. આ તરફ વડિયા પંથકમાં શનિવારે વરસેલા વરસાદથી જીવાદોરી સમાન સુરવો ડેમમાં 7 ફૂટ નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં ડેમ 75% સુધી ભરાયો.